બનાસકાંઠામાં ડીસામાં ભાજપ દ્વારા સંવિધાન દિવસ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી ભવ્ય પદયાત્રા અને પુષ્પાંજલિનો કાર્યક્રમ। આજે દેશભરમાં 26 નવેમ્બર સંવિધાન દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે। બનાસકાંઠાના ડીસા શહેરમાં પણ બંધારણ દિવસ નિમિત્તે ભવ્ય પદયાત્રા, પૂજન અને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો। શહેરના સરદાર બાગથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પહોંચી ફૂલહાર અર્પણ કરી બંધારણનું પૂજન કરવામાં આવ્યું હતું। સંવિધાન દિવસ ગૌરવ યાત્રા પર શું બોલશો? આપણું બંધારણ 26 નવેમ્બર 1949ના દિવસે અમલમાં આવ્યું, જેને ભારત સરકારના આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બંધારણ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે। બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ અને એમની ટીમ દ્વારા ભારતને જે ઉત્તમમાં ઉત્તમ બંધારણ આપવામાં આવ્યું છે, જેમાં દેશના તમામ લોકોને સ્વતંત્રતા સાથે સમતા, સમરસતા, જેના માધ્યમથી દેશના તમામ સમાજ ક્ષેત્રના લોકોના ઉત્કર્ષ, વિકાસને ઉત્થાન માટેની જોગવાઈઓ બંધારણમાં આપવામાં આવેલી છે, અને જેના કારણે આજે આપણો દેશ ફરીથી વિશ્વગુરુ બનવા માટે જઈ રહ્યો છે। હું આજના બંધારણ દિવસના દિવસે સમગ્ર દેશના લોકોને અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણના માધ્યમથી આપ સૌ આ દેશને એક દેશ, શ્રેષ્ઠ દેશ બનાવીએ। આપણે સૌ સાથે મળી સૌનો વિકાસ થાય, સૌ પ્રગતિ કરે, સમગ્ર દેશના લોકોનો ઉત્કર્ષને ઉત્થાન થાય, એ માટે દેશના તમામ લોકોને શુભકામનાઓ પાઠવું છું। અને આ બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને એમના ટીમના જે પણ આ ટીમમાં જોડાયેલા લોકો હતા નામે અનામે, એ તમામને શ્રદ્ધા સુમન કરું છું, હૃદયપૂર્વકના નમન કરું છું। ધન્યવાદ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરીબ। 26 નવેમ્બર 1949ના દિવસે બાબા સાહેબ આંબેડકર સંવિધાનનો કાયદો ભારતમાં લાગુ પડેલ, જે રાષ્ટ્રીય કાયદા દિવસ અને સંવિધાન દિવસ તરીકે ઓળખાય છે, તેની ઉજવણી આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં વિશેષ ઉત્સાહ સાથે યોજાઈ હતી। સર્વપ્રથમ સરદાર બાગથી રેલીની શરૂઆત કરી સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પદયાત્રા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી હતી, જ્યાં ફૂલહાર અર્પણ કરી બંધારણનું પૂજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી, શશિકાંતભાઈ પંડ્યા, મગનભાઈ માળી, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, કનુભાઈ વ્યાસ, ડીસા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ, પૂર્વ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર સહિત મોટા પ્રમાણમાં સ્થાનિક આગેવાનો, યુવાનો, મહિલાઓ અને બાળકો જોડાયા હતા। સંવિધાનમાં આપેલા અધિકારો, સમાનતા અને લોકતંત્રના મૂલ્યોને યાદ કરતા કાર્યકરોએ સંવિધાન દિવસને સાચા અર્થમાં ઉજવ્યો હતો। 26 નવેમ્બર એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણ દિવસ તરીકે ઉજવાય છે। ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રનું નેતૃત્વ, આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમને 2015ની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સાચા અર્થમાં સન્માન આપવા માટે આના પહેલાંના સમયમાં કાયદા દિવસ તરીકે આ દિવસ ઉજવાતો હતો, પણ આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને અહીંયા બાબા સાહેબને સન્માન આપવા માટે સંવિધાન દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું। સમગ્ર ભારતની તમામ કચેરીઓમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશનું નેતૃત્વ ગુજરાત પ્રદેશ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં પણ કાર્યક્રમ આપ્યો। એમાં આજે ડીસા શહેરની અંદર સરદાર બાગથી ભારતીય જનતા પાર્ટી દ્વારા અને તમામે તમામ ડીસા શહેરના નગરજનો દ્વારા, અનુસૂચિત જાતિના લોકો દ્વારા, 18 આલમના સમાજના લોકો જોડાઈ અને સરદાર બાગથી શરૂઆત કરી સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુને ત્યાં ફુલહાર કરી અને પદયાત્રા દ્વારા બાબા સાહેબનું અહીં સ્ટેચ્યુ પાસે એક બંધારણનું પૂજન કરી અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહ વાઘેલા સાહેબ, સમગ્ર અહીંયા પૂર્વ ધારાસભ્યશ્રીઓ શશિકાંતભાઈ પંડ્યા હોય, ગોવાભાઈ દેસાઈ હોય, આપણા મગનભાઈ માળી ચેરમેનશ્રી હોય, સંજયભાઈ બ્રહ્મભટ્ટ મહામંત્રીશ્રી, કનુભાઈ વ્યાસ, આમ ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના આગેવાન એવા વિજયભાઈ ચક્રવર્તી, સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, યુવાનો, દોસ્તો, વિદ્યાર્થીઓ બધા જ લોકો જોડાઈ અને ભવ્ય અહીં ઉજવણી કરવામાં આવી અને સાચા અર્થમાં સંવિધાન ગૌરવ દિવસ ઉજવી અને બાબા સાહેબનો પણ જય જયકાર કરવામાં આવ્યો। અશ્વિનભાઈ સક્સેના, ભારતીય જનતા પાર્ટી, અનુસૂચિત જાતિ મોરચો, બનાસકાંઠા। બનાસકાંઠાના ડીસામાં ઉજવાયેલ સંવિધાન દિવસનો આ કાર્યક્રમ સમાજના દરેક વર્ગને જોડતો અને લોકતંત્રની મૂલ્યોને મજબૂત કરતો રહ્યો।
સંવિધાનના સંરક્ષણ અને પાલનનો સંકલ્પ સાથે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતી વખતે કાર્યકર્તાઓ દ્વારા પાણી વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે રોડ ઉપર ખાલી પાણી ખુલ્લી બોટલ નજરે પડી હતી. તે દરમિયાન ભાજપના અમુક કાર્યકર્તાઓ દ્વારા સ્વચ્છતા ભારતનું મિશન યાદ આવ્યું હતું અને નીચે પડેલ બોટલોને હટાવી દેવામાં આવી હતી. અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.